હાય ગાઈઝ, કેમ છો? મજામાં છો ને? તો આજે અમે જઈએ છીએ મોડાસામાં, જે અમારા સંબંધી રહે છે ત્યાં આગળ મેરેજ છે. તો અત્યારે જાન આવે છે તો અમે નીકળ્યા છે ત્યાં લગ્નમાં. અને જ્યાં અમારા સોસાયટીમાં લગ્ન હતા ત્યાં આગળ જે દુલ્હન છે ને એમના પગ ફેરા છે આજે. તો ત્યાં આગળ પણ મહેમાન આવે છે તો ત્યાં આગળ મળી અને પછી અમે જશું ત્યાં લગ્નમાં. તો ત્યાં જાન આવી ગઈ છે તો ચલો ગાઈઝ ત્યાં જઈને મળીએ. તો ગાઈઝ આ છે દુલ્હન અને આયા છે આજે અમને પગ ફેરા માટે મહેમાન. અમે આવીએ છીએ પછી અત્યારે જઈએ છીએ લગ્ન. તો ગાઈઝ જમવાની ડીશ લઈ લીધી છે, સલાડ ને આ શું છે? હલવો, એક હલવો છે રાજસ્થાની હલવો. તો ગાઈઝ એ છે હલવો, રાજસ્થાની હલવો છે. બસ બસ. તો ગાઈઝ અહીંયા છે ગોટા અને ચટણી. જમવાનું પીરસાઈ ગયું છે ડીશમાં, જમી લઈએ. बनारसी पान बने से चलो। मैडम जब प्रेम की बीमारी की जड़ी लगती है और कभी कभी दही की तरी लगती है, भले इन लोगों की आंखों में कार जैसी घटती है। राखी सामने मैडम जी पितराती बहुत है, मैडम जी पितराते पर जानती हो क्यों नहीं लगे? क्योंकि अब खाती बहुत है। पानी आ जाएगा। તો ગાઈસ અત્યારે અમે આવ્યા છે જે લગ્ન છે ને તે દુલ્હનને મળવા અને ઘરે. આ દુલ્હનના મમ્મી ગીતાબેન પાર્લરમાં છે જ વાર લાગે કદાચ. તો ગાઈસ અમે ગયા હતા લગ્નમાં, અહીંયાથી પાછા રિક્ષામાં આવી ગયા છે ઘરે. તો ગાઈસ ચલો આવી ગયું છે ગેટ. તો ગાઈસ અમે આવી ગયા છે પાછા, જ્યાં મહેમાન આવ્યા છે ને ત્યાં ગાડી પાછા મળવા માટે દુલ્હનને. ચલો જમવા. હે ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? મોડા છે અમે પોતા હતા ને. ફોટા પાડો. તો ગાઈઝ અમે આવી ગયા છે જે દુલ્હનને પગ ફેરા માટે મહેમાન આવ્યા છે ને ત્યાં આગળ જમણવાર છે, ત્યાં પાસે જમવાનું છે. જમી લઈએ, ચાલો મળીએ પછી. હા શું છે આ સૂપ ને ત્યાં આગળ પેલું ઢોસા છે. તો ગાઈઝ અહીંયા આગળ સૂપ છે. તો ગાઈઝ અહીંયા આગળ પણ જમવાનું ડીશ તળી લીધી છે. બહુ થોડું લીધું છે જો. पर्यावरण અત્યારે છે
પાંચ જોડે છે, પાંચ જોડે. અંગૂઠી છે, આ બુટ્ટું. ઇયરિંગ્સ છે, હજી છે, આવું છે. ઓ તારે છે એવી જ બીજી પટેલ જ્વેલર્સ ભેટ ચાલુ બહુ આ છે જ્વેલર્સ. તો ગાઈસ અત્યારે સાડીનો વ્યવહાર થાય છે તો દુલ્હનને સાડી આપે છે બધાને. તો ગાઈસ આ છે દુલ્હનનું કરિયાવર. અત્યારે જે મહેમાન એને પગ ફેરા માટે આવ્યા હતા ને એ બધું લઈને આવ્યા છે. ગેસ આ છે, રસોડા સેટ, કિચન સેટ અને આ છે ડાઇનિંગ ટેબલ. બહુ હેવી છે, બહુ સલમાયકા ભારે છે આનું. આ છે દુલ્હનની બે બેગો, એમાં બધું કરિયાવર આવ્યું જે સાડી ને કપડાં ને બધું છે ને. અને આવો છે બધું કટલેરી મેકઅપનો સામાન. અત્યારે દુલ્હનની વિદાય થાય છે અને એમના પિયર સુધા તહેવાર છે તો અત્યારે એમના તો અત્યારે દુલ્હનની વિદાય થઈ ગઈ છે અને અમે બેઠા છે રમેશભાઈ ઘરે, જે દુલ્હા જે સંદીપભાઈ છે તેમના ઘરે. અને ત્યાંથી અમને લીધી છે સાડી અને સફારીનું કાપડ. તો જો ગાઈસ બતાવું, બહુ હેવી સાડી લીધી છે અને આ લીધી છે સાહેબને સફારીનું કાપડ છે, સૂટ સફારી. તો ગાઈસ લગ્નનો પ્રસંગ એમને બહુ બધું ખર્ચો કરે છે, સારી રીતે બધું પતી ગયું છે અને આજે બધું ઘર સૂનું થઈ ગયું છે ને એમને આજે વિદાય કરીને અમે અહીંયા બેઠા છીએ ચા પાણી પીવા માટે. ચા પાણી પી પછી જઈએ ઘરે. ચલો ગાઈસ મળીએ પછી.